વેસ્ટમાંથી બેસ્ટ કરી શેરડીના રસ માટે બનાવી મોટર વાન। દુનિયામાં લોકો કાંઈક ને કાંઈક અલગ કરતા જોવા મળે છે। આવું જ એક ઉદાહરણ અહીં જોવા મળી રહ્યું છે। હાલમાં ચાલી રહેલા ઉનાળાને લઈ રોડ સાઈડ ઉપર શેરડીના રસ માટેના ચીચોડા નજરે પડ્યા હશે, પણ અહીં જે વાત કરી રહ્યા છે એ શેરડીના રસના ચીચોડાને નહીં, પણ શેરડીના રસની વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ મોટર વાનની છે। વાત કાંઈ એમ છે કે કરજણ નગરમાં રહેતા સુરેશભાઈ ઠાકોરે ભંગાર પડેલ વાનને કારીગર દ્વારા વાનના ગેરબોક્સ, સ્ટીરિંગ અને ચેચિસનો ઉપયોગ કરી 1.5 લાખના ખર્ચે 3 માસની ભારે જહેમત અને મહેનત બાદ કમાવાના હેતુથી ફોડતા શેરડીના રસની વાનનો ચીચોડો બનાવ્યો છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। લાકડાના ચીચોડાને ધક્કા મારીને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર લઈ જવો પડે છે, જ્યારે આ શેરડી વાનને ચલાવવી એક જગ્યાથી બીજી જગ્યા ઉપર સહેલાઈથી લઈ જઈ શકાય છે। આમ વેસ્ટમાંથી બેસ્ટ કરી શેરડીના રસની વાન ઊભી કરી રોજીરોટી કમાઈ રહ્યા છે। અમને એસેમ્બલી લાકડાની ગાડી બનાવી છે વાનનું સામાન છે, અંદર ગિયરબોક્સ છે, સ્ટીરિંગ છે, બધું વાનનું છે, પણ નીચે લોખંડની ચેનલોને લાકડાનું બનાવ્યું છે। આ આઈડિયા આવ્યો છે। શું કહેવાય એને? આને ચીચુડો કહેવાય છે રસનું। ચાલક કેવો કેવી રીતે? અલગ અમારા દિમાગથી ભાઈનો દિમાગ એવું છે કે એ ભાઈ લારીમાં બનાવે છે, પણ મેં કીધું ભાઈ ફરતું બનાય, તો ભાઈ કે 3 મહિના લાગશે તમને ટાઈમ, પણ આ રીતે દિમાગથી બનાવી આપ્યું છે। કેટલા રૂપિયા ખર્ચો થયો? આ મને 1.5 લાખ રૂપિયા લીધા છે। ચીચોડા તો અમે તો ઘણા જોયા છે કે રસ્તા પર પેલા ચીચોડા, પણ જે આ વાનવાળો ચીચોડો જોયો તો અમને જે એક નવાઈ લાગી, એટલે અમે એને રસ્તામાં મળ્યો એટલે એને પૂછ્યું, એટલે ભાઈ અમારા પાંદાપુરમાં અમારા પશુઓને શેરડીનો રસ પીવડાવો છે। ચીચોડો કેવો લાગ્યો? ચીચોડો તો બહુ જોરદાર, બહુ સરસ, રસ બી સરસ નીકળે છે, બધી વાતો સરસ છે, અને વાનવાળો છે એટલે અમારે ગમે તે લઈ જવો તો લઈ શકાય।